મિત્રો, તાપી જિલ્લાના વ્યારામાં આકર્ષણનું કેન્દ્ર બનેલી આ પુગનુર ગાય માત્ર કદમાં જ નાની નથી, પણ તેના ગુણો સાંભળીને તમે આશ્ચર્યચકિત થઈ જશો. આંધ્રપ્રદેશના ચિત્તૂર જિલ્લાની આ દુર્લભ જાતિ વિશ્વની સૌથી નાની ગાય ગણાય છે, જેની ઊંચાઈ માંડ 2 થી 3 ફૂટ હોય છે, પરંતુ તેના દૂધમાં 8% વધુ ફેટ હોય છે, જે તેને અત્યંત પૌષ્ટિક અને ઔષધીય બનાવે છે. ખાસ કરીને તિરુપતિ બાલાજીના મંદિરમાં અભિષેક માટે જેનું દૂધ વપરાય છે, તેવી આ ગાયનો દૈનિક નિભાવ ખર્ચ અન્ય ગાયોની સરખામણીએ સાવ નજીવો છે, કારણ કે તે દિવસમાં માત્ર 5 કિલો જેટલો જ ખોરાક લે છે. ઓછી જગ્યામાં રહી શકતી અને ગરમ આબોહવા સામે ટકી શકતી આ જીવતી જાગતી રમકડા જેવી ગાય પશુપાલન અને આધ્યાત્મિક દ્રષ્ટિએ પણ શ્રેષ્ઠ સાબિત થઈ રહી છે. પુગનુર ગાય આંધ્રપ્રદેશની બ્રીડ છે ને દુનિયાની સૌથી ઠીંગણી ગાયમાં એનું આવે છે. એની હાઇટ 3-3.5 ફૂટ હોય છે. વિયાણ બાદ તે ગાયનું દૂધ આશરે 2 થી 2.5 લીટર સવારના અને 2 થી 2.5 લીટર સાંજે આપે છે. અને A2 મિલ્કમાં એનું દૂધની ગણતરી થાય છે અને એનું દૂધમાં ન્યુટ્રિશન વેલ્યુ પણ ઘણા હાઈ છે. પુગનુર ગાયનું મહત્વ એટલું સરસ છે કે એનો ઉપયોગ સાઉથના મંદિરોમાં પણ થાય છે. અને પુગનુર ગાય એની એક પોઝિટિવ વાઇબ માટે બહુ ફેમસ છે, કારણ કે નાની છે એટલે આપણે કેમ બિલાડી અને કૂતરા પાડે છે તેવી રીતે આને લોકો પોતાની ઘરની અંદર પણ રાખે છે, જેથી ઘરની અંદર પોઝિટિવ વાઇબ આવે. અને પુગનુર ગાયના જે નિભાવ ખર્ચ છે તે કેટલો ઓછો છે, જેના લીધે એને મેન્ટેન કરવું ખૂબ સરળ રહે છે.